ત્યાં અમે મારું જલસા પૂરો કરીને માટે આવી ગયા ફાફડા ગાંઠિયા લેવા માટે. ભાઈ ભાવનગરના તો ગાંઠિયા વખણાય હો, અને કેટલા મસ્ત ગાંઠિયા બનાવતા હતા. ત્યાં મમ્મી ઘરે આવીને બનાવવાના હતા આજે મગના ઢોસા. તો અડદના જેમ ચોખાના ઢોસા બનાવ્યા એમ જ ઢોસા બને. બહુ મસ્ત એવા ઢોસા થઈ ગયા હતા. મમ્મીએ શાક દાળ એ બધું બનાવ્યું હતું. અને પછી હું ને પપ્પા વયા ગયા બહાર. ત્યાં પછી અમારે ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરમાં આવી ગયા, CM ભૂપાભાઈ. અને ત્યાં પછી વયા ગયા અને અમે પહોંચી ગયા. પપ્પાને કંઈક લાઈવ અટક્યું હતું તો ત્યાં વયા ગયો. અને ત્યાંથી અમે વયા ગયા બહાર. તો જ્યાં ભાઈ જો કોકનો હાર પહેરી લીધો, બાપરે બાપ. અને જ્યાં પછી અમે આવી રીતે LED બહુ મોટો ઢાળ હતો ને, તો આવી રીતે LED ઉતારી, વાત ન પૂછો. અને પછી ત્યાં હું આવી ગયો મંદિરે. ત્યાં મંદિરે ભગવાનના સારી રીતે એવા આરતીના ને બધા ખંડમાં દર્શન કર્યા. ત્યારે સાળંગપુરથી 33 સંતો આવ્યા હતા પધરામણી માટે, જોડી પરવા માટે. તો ભાઈ મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, ફોલો કરતા જાજો.